વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસે રાજસ્થાન ગુજરાત ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી અલગ અલગ 3 ઓપરેશનમાં લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક અને ટ્રેલર જેવા વાહનોમાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂ પકડી પાડી આંતરરાજ્ય દારૂની હેરાફેરીના નેટવર્ક પર પ્રહાર કર્યા હતા. તારીખ 18/12/2025ના રોજ વાવથરા જિલ્લાના વાતડાવ ગામની સીમમાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ઉપર વાહન ચેકિંગ દરમિયાન થરાદ પોલીસને ટ્રેલરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 132 જેની કુલ કિંમત 1,19,880 સહિતનો મુદ્દામાલ સાથે જ 11,24,880ના મુદ્દામાલ સાથે ઇસમને ઝડપી પાડવામાં આવેલ છે. વાવથરા જિલ્લાના ગામની સીમમાંથી ભારતમાલા એક્સપ્રેસ હાઈવે રોડ પર હેપી ન્યૂ યર 31ની પાર્ટી માટે ગુજરાતમાં લઈ જવાતો દારૂ થરાદ પોલીસની સઘન વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી રેતીની યાર્ડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 3,888 જેની કિંમત 15,12,840 સહિત મુદ્દામાલ 35,33,840ના મુદ્દામાલ સાથે 2 બુટલેગરોને ઝડપી પાડવામાં આવેલ છે. સાહેબ શ્રી વાવથરા ચિંતનતરિયા સાહેબની સૂચનાથી અને ડીવાયએસપી સાહેબ શ્રી વારોદરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં ભારતમાલા ઉપર જે વાતડાવ ચેકપોસ્ટ આવેલી છે ત્યાં અસરકારક વાહન ચેકિંગ કરવાની સૂચના આપેલી, જે અનુસંધાને તારીખ 18, તારીખ 19 અને તારીખ 20 ત્રણેય દિવસે એક મોટી ગાડી વિદેશી દારૂ ભરેલી ઝડપી પાડવામાં આવેલી છે, જેમાં અંદાજિત 300 પેટીનો મુદ્દામાલ 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આના પછી કોઈનું નવા નામ ખુલ્યું શું છે? હા, એક લાડનું તાલુકાના જગદીશ પ્રસાદ સુગણારામ બેરા જાટનું નામ ખુલેલું છે. એક ખડુસાવ તાલુકાના તસીમસિંહ દેવેન્દ્રસિંહ જાટ મુંડાપિંડનું નામ ખુલેલું છે. તેમની ધરપકડ કરવા માટે આ હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને પીએસઆઈ શ્રીને તપાસમાં મોકલી આપવામાં આવેલા છે. પાલનપુરમાં જૂના આરટીઓ પાસે આવેલા સીએનજી પેટ્રોલ પંપ પાસે રિક્ષામાં સવાર થઈ નાસ્તો કરવા આવેલા 5 લોકો નાસ્તો કર્યા બાદ વેપારીને નાસ્તાના પૈસા માંગતા દારૂ પીધેલા શખ્સે દુકાન માલિકને ફેટો તેમજ લાતો મારી ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. જે બાદ ફરીથી નાસ્તાની હાઉસ દુકાન પર આવી તું મને ઓળખતો નથી તેમ કહી બોલાચાલી કરી નાસ્તા હાઉસની દુકાન માલિક રવિન્દ્ર વણસારાને મારઝૂડ કરી તેમજ ભૂંડી ગાળો બોલી તેમજ છૂટા પથ્થરો મારી હંગામો મચાવ્યો હતો. જેને લઈ દુકાનદાર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ આ શખ્સો રિક્ષામાં સવાર થઈ ફરાર થઈ ગયા હતા. જો કે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બની લોકોમાં ભય ફેલાવી રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ છે, ત્યારે પોલીસ દ્વારા આ અસામાજિક તત્વોને પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. 5 જણા હતા, પૈસા માંગ્યા એટલે મા પૂનમ ગાળો બોલવાનું ચાલુ કરી. અમને કોણ હતા લોકો? એ બધા એક રિક્ષાવાળા હતો ને 5 જણા અલગ, 4 જણા અલગ હતા. બીજા કોઈ એક જણા ઓળખું, 4 જણા નહીં ઓળખતો. બરોબર. એમાં શું કારણ? પૈસા દારૂ પીધેલા હતા. એટલે દારૂ પીધેલા હતા. દાદાગીરી, પૈસા નહીં આલું, કોઈ જગ્યાએ બજારમાં પૈસા નહીં આલતો હું. એવી દાદાગીરી કરી એટલે મને પૈસા આલ દે. પછી હું પોલીસ સ્ટેશન ગયો, જઈને આવ્યો હું પોલીસ સ્ટેશન. એટલે પછી આવીને પાછો ગાડી ભરાય રિક્ષામાં. પોલીસ આવી હતી? પોલીસ નહીં, એક વખત આવીને ગઈ પોલીસ. એ ટાઈમે આવીને આવી ગયો હતો, પાછો આવ્યો હતો. શું નામ તમારું? ત્યાંનું તમારું નામ? મારું નામ સુમેરભાઈ. ધાનેરા ડીસા હાઈવે પર સામરવાડા ગામ નજીક આજે સવારે 4 વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં ટ્રેક્ટર, બોલેરો, સ્વિફ્ટ અને બ્રેઝા ગાડીનો સમાવેશ થાય છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને અન્ય હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર ગુજરાતમાં ઘુસાડવામાં આવતો 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. રાજસ્થાન પોલીસે હરિયાણા પાસિંગમાં એક ટ્રકમાંથી આ દારૂ જપ્ત કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી માવલ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓએ હરિયાણા પાસિંગના એક ટ્રકને રોક્યો હતો. તપાસ કરતા તેમાંથી પંજાબ અને હરિયાણામાં બનેલા વિદેશી દારૂની 400 પેટી મળી આવી હતી. મહેસાણા જિલ્લામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ મોટી કાર્યવાહી કરતા વડનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.
માહિતી મુજબ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ 1ના ઉચ્ચ અધિકારી ડોક્ટર હર્ષિદ પટેલે ખાનગી ગાડીનું બિલ પાસ કરવા અને તેને લોકબુકમાં સહી કરી આપવાના બદલામાં 20,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 3 માસમાં ગંદકી ફેલાવનારાઓ પાસેથી કુલ 43,700નો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે 98 કિલોગ્રામ પ્લાસ્ટિક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. નગરપાલિકા મુખ્ય અધિકારી જીગરભાઈ પટેલે સવારે 7 વાગ્યાની ટીમ સાથે શહેરમાં વિવિધ વિસ્તારોમાં જાતે મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની મુદતમાં 2 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર 2025 સુધી ફોર્મ ભરી શકશે. આવેદનપત્રમાં કોઈપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર 2025 રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ 30 ડિસેમ્બર 2025 સુધી ભરી શકાશે. પાટણ શહેરમાં પ્રજાપતિ છાત્રાલય વિસ્તારમાં એક નવજાત બાળકી ત્યજેલી હાલતમાં મળી આવી હતી. પશુએ આ બાળકીના શરીરના અંગો ફાડી ખાધા હતા. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા બાળકી મૃત હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. પાટણ શહેરમાં ઘટના પ્રકાશમાં આવી હતી. અજાણ્યા શખ્સો દ્વારા તાજી જન્મેલી નવજાત બાળકીને પ્રજાપતિ છાત્રાલય પાસે ત્યજી દેવામાં આવી હતી. ખુલ્લામાં પડેલી બાળકી ઉપર પશુએ હુમલો કર્યો હતો, જેને કારણે તેના હાથ સહિતના અંગોને ગંભીર નુકસાન થયું હતું. સ્થાનિક રહીશોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે એકઠા થયા હતા અને 108ની ટીમને જાણ કરતાં 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીની તબીબી તપાસ કરી હતી. તપાસમાં બાળકી મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. 108ની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક પોલીસે બાળકીને ત્યજી દેનારા અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે. વિસનગર પાલિકાએ રખડતા ઢોર સામે કાર્યવાહી હાથ ધરી છે. એક જ રાતમાં પાલિકાના કર્મચારીઓ અને એજન્સીની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 32 રખડતા ઢોર પકડ્યા હતા. આ ઢોરને શરૂઆતમાં સવાલા દરવાજા નજીક પાલિકાની ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યા હતા. સોમવારે તેમને પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતા રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો ડિસેમ્બર 2025નો રાજ્ય સ્વાગત ગુરુવાર તારીખ 25 ડિસેમ્બરે નાતાલની જાહેર રજાને અનુલક્ષી બુધવારે તારીખ 24 ડિસેમ્બરે યોજવામાં આવશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો 24મી ડિસેમ્બરના રોજ સવારે 8 થી 11 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સ્કૂલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી બુધવારે બપોર બાદ રાજ્ય સ્વાગત પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.